જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે કાચા બટાકામાંથી એક નવો જ નાસ્તો બનાવવાનો છે। તેના માટે મેં 2 બટાકા લઈ લીધા છે। પહેલાં તેની છાલ ઉતારી લઈશું। એકદમ નવો જ નાસ્તો છે, એકવાર તમે જરૂરથી બનાવજો, બહુ ટેસ્ટી લાગે છે। આ નાસ્તો તમે ખાશો તો તમે પીઝા અને ચાટને પણ ભૂલી જશો એવો નાસ્તો છે। આરતી 2 બટાકાની છાલ ઉતારી લીધી છે। હવે બટાકાને આપણે છીણી લેવાના છે, મોટી છીણીથી એને છીણવાના છે। આરતી છીણી લઈશું, છીણીને તેને પાણીમાં એડ કરી દઈશું અને 2 થી 3 વાર એને ધોઈને એકદમ નિતારી લેવાના છે। 2 થી 3 વાર ધોઈ લીધા છે ને એકદમ નિતારી લીધા છે। પાણીનો ભાગ બિલકુલ નથી રાખવાનો, હાથેથી દબાવીને બટાકાને નિતારી લેવાના છે। હવે લીલી ડુંગળી, સૂકી ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ લીધા છે। પહેલાં ટામેટાં લઈ લઈશું, લીલી ડુંગળીનો નીચેનો ભાગ લઈશું, સૂકી ડુંગળી લઈ લઈશું અને કેપ્સિકમ લઈશું। હવે મસાલા કરીશું, તેમાં આપણે 1 ચમચી જેટલો ઓરેગાનો લઈ લઈશું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ લઈ લઈશું અડધી ચમચી જેટલા, તીખાશ આપણે તે પ્રમાણે લેવાની છે। અડધી ચમચી જેટલું લાલ મરચું લઈશું, આમાં બીજા હળદર કે એવું કશું જ લેવાનું નથી। ગરમ મસાલો લઈ લઈશું, અડધી ચમચી જેટલું આખું જીરું લઈ લઈશું અને અડધી ચમચીથી પણ ઓછો ચાટ મસાલો લઈશું। હવે સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે, ચાટ મસાલો લીધો છે તે પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને 1 વાટકી જેટલો આપણે ચોખાનો લોટ લઈશું, જોઈતા પ્રમાણમાં જ એડ કરીશું, થોડો થોડો। 4 ચમચી જેટલો મેં લઈ લીધો છે। કોર્નફ્લોર લઈશું 2 ચમચી જેટલો અને 2 ચમચી જેટલો ચણાનો લોટ લઈ લઈશું। એ બધું પહેલાં મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધું છે। હવે હાથેથી થોડું મસળીને આપણે થોડું થોડું પાણી એડ કરીને મીડિયમ થીક બેટર બનાવવાનું છે। થોડું થોડું પાણી એડ કરવાનું છે, જરૂર લાગે તો આપણે બાકીનો ચોખાનો લોટ પણ લઈ લઈશું। 1 વાટકી ચોખાનો લોટની જરૂર પડે જ છે 2 બટાકામાં। એડ કરી દઈશું ચોખાનો લોટ। હવે થોડું થોડું પાણી લઈને બેટર બનાવી દઈશું। થોડું થોડું પાણી એડ કરીને આપણે ચમચીમાંથી પડે એવું બેટર બનાવીને રેડી કરી દીધું છે। નોનસ્ટિક પેનમાં 2 ચમચી જેટલું તેલ લીધું છે, આપણે આ નાસ્તાને સેલો ફ્રાય કરવાના છે। ચમચીથી બેટરને લઈ લઈશું અને આ રીતે એને ફેલાવી લઈશું ટિક્કી ફોર્મમાં। 1 ચમચી જેટલું જ બેટર લેવાનું છે અને સરસ ટિક્કી ફોર્મમાં એને ફેલાવી દેવાનું છે અને એકદમ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આને નાસ્તાને આપણે સેલો ફ્રાય કરવાના છે। એક સાઈડ ચડી જાય પછી તેને પલટાવી દઈશું, બીજી સાઈડ ઢાંકીને મૂકી દઈશું 5 મિનિટ માટે। 5 મિનિટ થઈ ગઈ છે, ચેક કરી લઈશું। તાવેથાની મદદથી તેને પલટાવી દઈશું, બીજી બાજુ પણ તેને ક્રિસ્પી કરી લઈશું। હવે તે 2-3 વાર આપણે એને પલટાવીને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કરી દેવાનું છે। 2 વાર મેં પલટાવી દીધું છે અને ક્રિસ્પી કરી દીધું છે। હવે તેને પલટાવી દઈશું, તેના પર આપણે ટામેટાં કટ કરીને મેં રાખ્યા છે ગોળ પીસમાં, તે મૂકીશું। કેપ્સિકમ લઈ લઈશું ઝીણા કટ કરેલા ને મોઝરેલા ચીઝ લઈ લઈશું। એકદમ ક્રિસ્પી થઈ જાય પછી જ આપણે ચીઝને લેવાની છે। ચીઝ લઈ લીધી છે, હવે તેને ઢાંકીને મૂકી દઈશું ખાલી 1 જ સેકન્ડ માટે। એક સેકન્ડ જેવું થઈ જવાયું છે, ચેક કરી લઈશું। ચીઝ મેલ્ટ થવા આવી ગઈ છે, જો મેલ્ટ થઈ ગઈ છે, બનીને રેડી થઈ ગયો છે નાસ્તો। અને બીજો નાસ્તો આપણે અલગ રીતે બનાવીશું અને ટોપિંગ અલગ રીતે કરીશું। 1 ચમચી જેટલું બેટર લઈ લઈશું, તેને પાથરી દઈશું, તેને પણ આપણે ઢાંકીને મૂકી દેવાનું છે અને ઢાંકીને મૂકી દીધું હતું। હવે પલટાવી દઈશું, તેને પણ 2 સાઈડ સરસ ગોલ્ડન ક્રિસ્પી કરી દઈશું, પછી આગળની પ્રોસેસ કરીશું। 2 થી 3 વાર
ફેરવીને ક્રિસ્પી અને ગોલ્ડન કરી દીધી છે. ટમેટો કેચઅપ લઈશું, નાસ્તા પર તેને સ્પ્રેડ કરી લઈશું. આ રીતે ટામેટું લઈશું, ઝીણું પીસમાં કટ કરેલું છે તે. તેના પર લીલી ડુંગળીના પાન લઈ લઈશું. તેને પણ આપણે ઢાંકીને મૂકી દઈશું. ટામેટું જેથી ચડી જાય સરસ 1 સેકન્ડ માટે જ. તરત તેને આપણે ચેક કરી લેવાનું છે. ચેક કરી લઈશું. હવે સરસ કૂક થઈ ગયું છે. તેને આપણે બહાર લઈ લઈશું અને સર્વ કરીશું. આ રીતે આપણે બધો નાસ્તો બનાવી લઈશું. સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે નાસ્તો. તેને ઓરેગાનો અને ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરીશું. થોડુંક ટમેટું કેચઅપ લઈ લઈશું, તેના ડ્રોપ્સ મૂકીશું નાસ્તા પર. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. તમે એકવાર જરૂરથી બનાવજો અને ફટાફટ બની જાય છે કાચા બટાકાનો આ નાસ્તો. થોડી ઝીણી સેવ લઈ લઈશું. આજે આપણે 2 રીતે અલગ અલગ રીતે આ નાસ્તો બનાવ્યો છે, એક ચીઝવાળો અને એક ચીઝ વગરનો. એકદમ ટેસ્ટી એવો તમે 2 ઓપ્શન છે, કોઈ પણ રીતે બનાવી શકો છો. અને જો તમને મારી આ કાચા બટાકાના નાસ્તાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો.